પગની તકલીફ હોય ત્યારે આપણે ખૂબ હેરાન થતા હોઈએ છીએ, પણ આજે આપણે આવ્યા છીએ આવાન હોસ્પિટલ અને એક એવા વ્યક્તિ પાસે કે જેમણે આજે પગનું ઓપરેશન કરાવેલ છે ને એમાં ની રિપ્લેસમેન્ટ કરાવેલ છે. તો આપણે એમની વાત જાણીએ. શું નામ આપનું અને આપ ક્યાંથી આવો છો? મારું નામ અંબારામભાઈ ગણેશભાઈ પ્રજાપતિ. હું મલાણાથી આવું છું સાહેબ. બરાબર. અને શું તકલીફ હતી તમને? સાહેબ ઘૂંટણની ઘસારો થતો હતો. હા, હા. એ 12 મહિનાથી ચલાતું નહોતું મારે. બરાબર. પછી શું કર્યું તમે? પછી સાહેબ આવાન હોસ્પિટલમાં એક બે જગ્યાએ બતાવ્યું હતું, હા, હા. તો કોઈ મને યોગ લાગ્યું ના. બરાબર. પછી આ સાહેબના સમાચાર આવ્યા કે સાહેબ સારા છે, એટલે પછી હું આવાન હોસ્પિટલમાં આવ્યો. બરાબર. પછી સાહેબ મને સરળતાથી જવાબ આપ્યો સારું, એટલે મને સારું લાગ્યું, એટલે આવાનું મેં ઓપરેશન કરાવ્યું. બરાબર. હવે કેવું છે હાલ તમને? હાલ સાહેબ એકદમ 100% સારું થઈ ગયું. અચ્છા. અને આમાં તમારો કેટલો ખર્ચો આવ્યો છે? 1 રૂપિયો મારા પાસે નહીં લીધો. કેમ એવું કેમ? આયુષ્માન કાર્ડથી કે તમારે કઈ 1 રૂપિયો અમે નહીં લ્યા. અચ્છા. અને મને ખાવા પીવાને સાહેબે આ વાત કરી આવાન હોસ્પિટલમાં. અચ્છા, અચ્છા. એટલે મને સારું લાગ્યું. હું બીજા વ્યક્તિને આવું કહી દઉં સાહેબ આવાન હોસ્પિટલ સારી છે, હા, હા. એવું 2-3 જગ્યાએ પણ અમે વાતે કરી. સરસ, સરસ.